બંને એક જ છે એ ખબર નથી પડતી. અત્યારે આમાં રાગ છે. અને આ જોઈ રાખવાનો ખ્યાલ આવી ગયો આ અહંકાર આજની મને જે આવું લાગ્યું હતું એ એટલે પહેલી વસ્તુ તો તમે જોવાની શરૂઆત શું કામ કરો? પેલો આપણો પ્રશ્ન એવો છે કે આપણે જોવાની જરૂરિયાત શું છે? ને જોવાની જરૂરિયાત સંતોના સંગ દ્વારા આવી, શાસ્ત્રો દ્વારા આવી કે જીવનના દર્શન દ્વારા આવી? પેલી વસ્તુ સમજો. હવે દાખલા તરીકે શાસ્ત્રે કીધું કે જોવું જોઈએ. સંત એટલે આપણે આ સત્સંગમાં આપણને ખ્યાલ આવે એમાંથી મુક્ત થાવું એના માટે જોવું જરૂરી આપણે ખરેખર તાપ લાગે છે હતી જ્યાંથી શરૂઆત થાય ને ત્યાં તાપમાંથી મુક્ત થવું છે એમ માનીને આપણે જોવાની શરૂઆત કરી તાપમાંથી મુક્ત થવું છે આમાંથી મુક્ત થવું છે આ તાપ આપણે કેમ આટલું બધું કેમ તાપ લાગે એટલે આપણે ખરેખર તાપમાંથી મુક્ત થવા નથી. જે અત્યારની જે પરિસ્થિતિ છે ને એમાંથી છટકવા માંગે છે. આ જે સ્ટાર્ટિંગ થાય છે ને એ સ્ટાર્ટિંગ આધ્યાત્મનું નથી. સ્ટાર્ટિંગ જો કોઈ પણ પ્રશ્ન ને તાપ આવે છે ને એ તાપ છે એને આ બુદ્ધિ છે ફેસ કરવા માંગતી નથી. એટલે હવે એનો આપણે પલાયનવાદ તરીકે આધ્યાત્મનો ઉપયોગ કરીએ. એટલે દાખલા તરીકે મારી આગળ બીજા ઓલ્ટરનેટ નથી એટલે એક સંદર્ભથી તમને કહું છું, પછી એની અંદર વ્યાસનો ઉમેરો થાય ને પછી એની શક્યતા થાય. પણ અત્યારે આપણે અહંકાર છે ને એ આધ્યાત્મના નામે પણ આ પલાયનવાદનો નામને ન રાખે અને આધ્યાત્મ કહે કે મારે આ તાપની અંદર છૂટવું. ખરેખર એને તાપમાંથી છૂટવું નથી, પણ જે અત્યારની જે પરિસ્થિતિ હાલે છે, જે વાતાવરણ હાલે છે એમાંથી કેમ છટકવું એનો ઉપાય આધ્યાત્મના સંદર્ભથી ગોતે છે. એટલે એ ઉપાય જડવાનો નથી. એટલે તમારા જીવનનું દર્શન એવું સોલિડ હોય કે ખરેખર આ પ્રકૃતિના ક્ષેત્રમાંથી, વિચારના ક્ષેત્રમાંથી આ વિચાર જે બુદ્ધિ છે ને એ આનું ખરેખર નિકાલ કરી શકશે નહીં એવી તમારી અંદરની પ્રતિક્રિયા. એટલે આપણું જે હલવાનું અત્યારે થાય છે એ બુદ્ધિથી થાય છે અને ખરેખર બુદ્ધિ છે એ વિજ્ઞાન છે. આ બુદ્ધિ જે પ્રયાસ કરી છે નિકાલ કરવા માટેના જે પ્રયાસો કરે છે ને ખરેખર એ કરી નહીં શકે, કારણ કે વિચાર છે એ પોતે નપુસક છે. વિચારની અંદર કોઈ શક્તિ નથી. બુદ્ધિથી ન હોય, સમજણથી જ હોય અંદરથી કે ભાઈ મારે છૂટવું છે એના પ્રયત્ન હોય. એટલે એમાં એવું છે કે આજે આપણને જે વિચાર આવે છે ને એનો ગર્ભ છે ને એનો ગર્ભ આપણા અચેતનની સમગ્રતામાં વ્યાપી જાય. ખરેખર મને આ ખરેખર આ મારા ખાલીપામાંથી, મારા પ્રેમ વિહોની જે સ્થિતિ છે એમાંથી મારે ખરેખર નીકળવું છે તો એ આપણી સમગ્રતામાં આ જો પ્યાસ વ્યાપી જાય ને તો જ શક્ય છે. એટલે અત્યારે આપણો જે પ્રયાસ છે એ ટેમ્પરરી રાહત મેળવવાનો છે. જેમ આપણે દવા લઈ છીએ ને, આપણે ઓલી તાવ આવ્યો હોય છે ત્યારે પેઇન કિલર એટલે ટેમ્પરરી રાહત આપવા. એટલે અત્યારે આપણા જે અત્યારે જે પ્રયાસ છે ને એની અંદર ઊંડાણ નથી. એટલે પ્રયાસ છે એ ખાલી રિલેક્સેશન ઈચ્છે છે, રાહત ઈચ્છે છે, પણ ખરેખર આત્યંતિક રીતે મારા દુઃખની મારે નિવૃત્તિ કરવી છે ને એવું ઝંખના નથી. એટલે એના વિશે તમે સંશોધન કરજો, જોજો તમે. આપણે એમ કહી છીએ કે 5 વર્ષથી જોઈ છીએ, 10 વર્ષથી જોઈ છીએ, 15 વર્ષથી જોઈ છીએ, પરિણામ નથી. તો એનું આપણે નિદાન કેવી રીતે કરાય કે તો ક્યાંક પ્યાસમાં કચાશ. પ્યાસ છે ને સાચી, અને પ્યાસ છે ને એ જ પરમાત્મા કે દ્રષ્ટા જે અંદર આપણો દ્રષ્ટા છે ને પ્રગટાવવા માટે સક્ષમતા જે છે ને એ પ્યાસ સિવાય બીજા સમય પ્યાસ કહેવાય તો ને રાત દિવસ રટણ કરીએ છીએ કે મારે આમ છે કરવાનું છે કરવાનું છે એમાં જોડાવા પ્રયત્ન કરે છે એટલે આપણે એવી જ તો પ્યાસ એનાથી વધારે કઈ રીતે? એટલે હવે તમે આ પ્રકૃતિની બહાર નીકળવા માંગો છો એ કયા પ્રયાસ દ્વારા નીકળવા માંગો છો? માનો કે તમે એમ કહો છો મારામાંથી નીકળી જવું છે, એના માટે તમે શું કરો છો? શેનું સ્મરણ કરો છો?
હવે તમે જે સ્મરણ કરો છો એ તમે ક્યારે જોયું છે કે એ સ્મરણની અંદર આ ભૂત હોય છે ભવિષ્ય એક સેકન્ડ 2 સેકન્ડ માન આવી ભૂત ભવિષ્ય ચાલુ થઈ જાય છે જોયું છે તો હવે તમારે પ્રકૃતિના ક્ષેત્રની બહાર જવું હોય ને તો આ ભૂત ને ભવિષ્યનો કેળો જો છોડવો હોય ને તો વર્તમાન છે ને એ તમારું વર્તમાનમાં ગમે તે રીતે આવી જાય આ વર્તમાન છે ને આ ભૂત અને ભવિષ્ય તમે કયો તમે એને બુદ્ધિ કયો તમે એને અહંકાર કયો તમે એને નેગેટિવિટી કયો તમે જે કયો ને એ આ ભૂત અને ભવિષ્યની અંદર છે આ વિચારની અંદર છે વર્તમાનમાં નથી તો તમારી આગળ એવું કોઈ દર્શન છે કે આ વર્તમાનમાં મારે આવવું જોઈએ અને વર્તમાનમાં મારે રહેવું જોઈએ એવી તમારી પ્યાસ છે આવા વર્તમાનમાં રહેવાની એક કામ કરશે એટલે માનો કે તમે નામ સ્મરણ કર્યું માનો કહેવાનું છે તમે નામ સ્મરણ કર્યું નામ સ્મરણમાંથી તમે ઊભા થયા પછી તમે જે નામ સ્મરણમાં રહ્યા હતા એનો ઉપયોગ હવે એની જે ઉર્જા બચી એનો ઉપયોગ હજી એમાં જ કરો છો કે હવે નામ સ્મરણ મારું કલાકનું પતી ગયું અને પછી મારો જીવનનો વ્યવહાર જેવો છે એવો જ રાખું છું અને એને નામ સ્મરણને ત્યાં ઉતરવા દેતો નથી મારા જે પરમાત્માના સ્મરણને છે ને વ્યવહારમાં ઉતરવા દેતો નથી પાછું સત્ય જૂઠું કપટ લોભ લુચાઈ પાછી જ્ઞાન આવતી હોય તો તમે પેલું ભજન કર્યું છે ને હવે તમારું એ ભજન કર્યું છે એ ભજનને તમારા લક્ષ્ય રૂપે જીવનની પ્રતિપલે જે ઉતારવાનું છે એ ચૂકાઈ જાય છે એવું બને એટલે 1 કલાક કરીને એ પૂરતું નથી પણ 1 કલાકને જીવનના સમગ્ર વ્યવહારની અંદર ધીરે ધીરે કરતા વ્યાપ્ત કેમ થાય એનો પ્રયાસ કરવાનો એટલે જે પૂરતી કડી છે કે આપણે જે ભજનનો સમય અને વ્યવહારનો સમય જે જુદો કરેલો છે ને એને એક કરવાનો એટલે માનો કે અમારો ભજનનો સમય પૂરો થઈ ગયો ને ત્યાંથી મારો સમય હવે શરૂ સાચા ભજનનો થયો છે અમારો વ્યવહાર કેવો છે